તો હવે અત્યારે અમે બે જઈ રહ્યા છીએ કામ ઉપર, હું અને અમારા મહેન્દ્રભાઈ. અને તમે કેમ છો? બધા મજામાં જો કે મજામાં જ હશો. અને આજે થોડુંક મોડું થઈ ગયું છે, પણ કાંઈ વાંધો નહીં. અમારે એવું કંઈ હોય નહીં, બાકા ચીકી જ બોલાવવાની હોય. અમારે કોઈ કંપનીમાં જતા નથી, એટલે એ કાંઈ ઉપાધિ હોય નહીં. અમારે મહેન્દ્રભાઈ અત્યારે ગાડી હકાલી રહ્યા છે જો કે, અને અમે જાય છીએ કામ ઉપર. તો હવે મિત્રો નિકાવા આપણે આવી ગયું છે, અને નિકાવાની ચા, એમાંય રાધેવાળાની ચા, એટલે હા મજા જ આવી જાય. એટલે હવે અમે નિકાવા પહોંચી ગયા છે, અને રાધેમાંથી ચા પી અને પછી આગળ હજી જવાનું જ છે જો કે. અને ટ્રાફિક પણ અત્યારે એવો હોય છે નિકાવાની અંદર, આપ તમે જોઈ શકો છો. અને અહીંયા બાજુમાં લગ્ન પણ છે, ત્યાં અત્યારે અમારે જવું છે નહીં. ફરી ખોટી બાકા શીખી બોલાવી. અને અમારે જય માતાજી. અમારે હવે આવી રહ્યું છે રાધે હોટલ, તમે જોઈ શકો છો. મહેન્દ્રભાઈ ગાડીમાંથી ઉતરે છે, અને અત્યારે રાધેવાળાની ચા બહુ મસ્ત ચા બનાવે છે અમારે જગાભાઈ. અમારા ભૈયાભાઈ ચાની ચુસ્કી મારી રહ્યા છે. મિત્રો હવે ચા પી લીધો છે, અને હું હવે મહેન્દ્રભાઈ હવે અહીંથી પાછા કામ ઉપર જાય છે. જો આ નિકાવાની ટ્રાફિક છે, તમે જોવો છો. આ આપણે ખરેડીથી જે રસ્તો આવે છે, આ ગાડી આવે એ આ સીધો જાય છે આપણે કાલાવડ. એમાંય કાલાવડ હાઈવે ઉપર એમાંય નિકાવાની અમારે રાધે ચા સુપર હિટ હોય. તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ કામ ઉપર. ચા પીને એક ડ્રાઈવર કાઢ્યું છે, અને મોટામાં મોટો પુલ બની રહ્યો છે જો કે નિકાવા અને આણંદપુર વચ્ચે. હવે તમને બતાવીશું અમારું કામ ઉપર. તો મિત્રો અમે કામ ઉપર અહીંયા પહોંચી ગયા છીએ, અને અહીંયા અમારું કામ ચાલી રહ્યું છે. આ છે બેગન ફ્રૂટ, તમે જોઈ લ્યો. અને આ છે બેગન ફ્રૂટ જે બગીચો છે. અને અમારે ભૈયાભાઈ અહીંયા ગાડી રાખી દીધી છે. તો અત્યારે વાગી ગયા છે 10, અને અમારે મહેન્દ્રભાઈ છે કટિંગ કરી રહ્યા છે. અને ચાનો ટાઈમ થઈ ગયો છે, અને ચા પણ હવે આવી ગયો છે. અમારે રાજુભાઈ જે છે એ ચા લઈને આવી રહ્યા છે. તમે જોવો છો અમારા રાજુભાઈ છે તે પોતે ચા લઈને આવી ગયા છે. અમારા આપણા ખાસ મિત્ર છે, આજે ચા લઈને રાજુભાઈ આવ્યા છે, નકર કાયમ બાપા આવતા હોય છે. અને આ છે અમારા રાજુભાઈ. હાય કરી દો આમાં, હાય આમ કરી નાખો. અને આ અમારા છે ચાના બંધાણી એવા બાકા ચીકી બોલાવા વાળા ભાઈ મહેન્દ્રભાઈ. ચા પીવા ચાલો ચલો ગાઈસ, ચા પી લેતે હે. અને ચા અત્યારે આવી ગયો છે. મારી એક હજે ભરી દેજો. ઓલા ના દેવાની હતી, નથી આમાંથી ઓલા આયા હે બીજા ચાજી બનાવ. તો મિત્રો હવે ચા પી લીધો છે, અને હવે પાછા અમે કામે લાગશું. અને અમારે મહેન્દ્રભાઈ છે આજે વેલ્ડિંગ કરવા લાગ્યા છે,
નક્કી બાકાજીકી બોલાવશે ને રાતે નીંદર આવશે નહીં એટલે મને ફોન કરીને બાકાજીકીનું કહે જો કે ટીકડી આપો. અત્યારે ભાઈ અમારે વેલ્ડિંગ કરે છે અને બાકાજીકીમાં જો આંખું થઈને એટલે બાકાજીકી કોઈ દી નામ નહીં લે કે હોલ્ડર પકડવું છે કે વેલ્ડિંગ કરવું છે. અત્યારે હરખમાં ને હરખમાં અમારે મહેન્દ્રભાઈ છે વેલ્ડિંગ કરવા તો લાગ્યા જ છે. જોકે એને એટલો શોખ છે ને આનો કે જટ કરી લઉં પણ ટૂંકો પાઇપ કાપીને આવે શું કરું પાછું બીજી વાર એને જવું પડે છે. અને અત્યારે વેલ્ડિંગ તમે જોવો છો નક્કી આજે સાંજે 5 વાગે તા ભાઈના આંખનું રિઝલ્ટ આવી જાય. જો કે રસ્તામાં જ મને જરીક બસ મહેન્દ્રભાઈ. અને આ છે બાથરૂમનું કામ અને આગળ જે મોટું હજી એક શેડ બનાવવાનો છે. જો તમે પાછળ પડ્યા એ લોખંડ પડ્યું છે, થાંભલા પણ ઊભા છે. ત્યાં એક પતરાનો મોટો જ આના જેવો શેડ બનાવવાનો છે જે આવા છે પાછળ છે એવો જોઈ શકો છો. અને અમારું કામ રોજ આવા બનાવતા હોય છે. જો કે મારે મનોજભાઈ ખાસ પરમ મિત્ર ફાકી ખવડાવવા પેસી લઈ આવ્યા ને. હા ફાકી ખવડાવવા આવ્યા ને. હા ફાકી ખવાડવા આવ્યો. હા લ્યો અમારે પાસે ઓલું બીજું કઈ સાંભળી જાય ને અમારે આ ભાઈ કઈ નક્કી ન હોય હું બોલું હું ન બોલું. અમારે મનોજભાઈ ખાસ પરમ મિત્ર છે આપણા. હા બધા મિત્રોને કહી દો જય માતાજી. ત્યારે અમે બંને હું અને મહેન્દ્રભાઈ જમવા ભાગ્યા છે બગીચામાં. જો કે આ આપણો બગીચો જ છે અને આ બાજુમાં એક બાપાના ઘઉં છે. ઘઉં બહુ સારા છે. અને અમારે ભાઈ મહેન્દ્રભાઈ બગીચામાં ટિફિન લઈને જાય છે. આ બગીચો અહીંયા નર્સરી છે. જો કે રોપડા માગો એવા રોપડા મળી જાય. આનું નામ તો નથી ખબર પણ આ ગુલાબ છે, આંબા છે. અમારે મહેન્દ્રભાઈ આગળ ને આગળ જ હોય બાકાજીકી બોલાવા. જો કે આ 12 આંબો છે. આંબા આ છે આપણે ગુલાબ ખાસ અને આ 12 આંબો છે. જોવો તમે જો. અને 12 આંબો તો કેને કહેવાય એ તો બધાને ખબર જ છે કે કારણ કે 12 માસ કેરીઓ આવતી છે. જો આમાંય આવી ગઈ છે. જો બતાવું તમને હજી કેરીઓ મોટી જોઈ શકો છો. જો આ કેરી આ 12 અને આંબાની બાજુમાં જ એક્ઝેક્ટ અમારે બાકાજીકી બોલાવવાવાળા માણસ ટિફિન લઈને બેઠી રહ્યા છે. કારણ કે બપોરનો 1 વાગ્યો એટલે હવે અમે જમવા બેસવા તો ખાઈ લેવું છે ને મહેન્દ્રભાઈ. જમી રહ્યો કાંઈ વાંધો નહીં. જોતા આવજો. બોલાવી નાખી અમારે મહેન્દ્રભાઈ એ તારે સેવ ટમેટાનું શાક બાકાજી બોલાવો ત્યારે જ ગમે ત્યારે. તો હું અને ભાઈઓ આજે 4 વાગે કામ ઉપરથી છૂટી ગયા હતા અને પાછા પહોંચી ગયા છીએ નિકાવા. અને પાછો અમે રાધેનો ચાની ચૂકી બે માણસી અને પછી અમે વાતુના ફાકાજીકી બાકાજીકી બોલાવી નાખશી. અને આજ જો કે અમારે વહેલું કામ હતું બેયને એટલે ગાપસી મારી નીકળી ગયા છે. અને ફરીવાર આવી ગયું છે નિકાવા. જોઈ શકો છો તમે નિકાવા. અને અમારે મહારાજ પણ અહીંયા ભેગા થઈ ગયા છે. તો હવે રાધેની ચૂકી મારશી. અમારે મહારાજ પણ અહીંયા આવી ગયા છે અને રાધેમાં જઈ રહ્યા છીએ બધા. અમારે બાકા ચા પીશો ને? અમારે મહેન્દ્રભાઈ કમલેશ મકો મહેન્દ્રભાઈ ચા પછી ચા પી રહ્યા છે. અમારે રાધેની ચા છે. આજે અમે 4 વાગે છૂટી ગયા હતા અને અમારે કમલેશભાઈ જો ભૂખા થઈ ગયા છે એટલે નાસ્તો કરવા બેઠા છે.
મિત્રો તો હવે અમે જઈ રહ્યા છીએ ઘરે કામ ઉપરથી અને જાતા જાતા રસ્તામાંથી લે કમલેશ અગ્રવાલ જાય છે લગભગ છૂટે છૂટ. આજે બાકાજી કી કોણ જાણે બોલાવતા હશે અને હવે જાય છીએ અમે ઘરે. તો બધાને જય માતાજી.